હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીની જ્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હજુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હતા। આજરોજ કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા માટે નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી અગાઉ 2 વાર કોર્પોરેશનની અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, પણ જીત હાંસલ થઈ નથી। ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તેમના પર વિશ્વાસ મુકાયો છે અને સુરત લોકસભાની સીટ નિલેશ કુંભાણીને અપાઈ છે। સુરત શહેર માટે ભારતીય જનતા પાર્ટીએ નવો ચહેરો અને કોંગ્રેસ દ્વારા જૂના ચહેરાને મેદાને ઉતાર્યો છે। ગુજરાતની ટીમ દ્વારા જ્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરતા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે વાતચીત કરી હતી, ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રામના નામે મત માંગે છે, પરંતુ અમે કામના નામે મત માંગવાનું પસંદ કરીશું। દેશને આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું શું છે અને આ વખતે અમે 1.5 લાખથી વધુ જંગ લીડથી ભાજપને હરાવીશું એવો દાવો કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાળા યાદી બહાર પડાયા નથી અને નિલેશ કુંભાણીનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેથી નિલેશને ચૂંટણીમાં ટિકિટ અપાઈ હોવાની જાણકારી નિલેશને અપાઈ હોવાનું નિલેશે જણાવ્યું છે। સુરત લોકસભાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મુકેશ દલાલને ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ સામા તરફે નિલેશ કુંભાણીને ઉતાર્યા છે મેદાને। ત્યારે આપણે નિલેશભાઈ આપણી સાથે છે, આપણે એમને સીધે વાત કરીશું। નિલેશભાઈ, કોંગ્રેસ દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? કઈ રીતે આવનારા સમયમાં આપ ચૂંટણી લડશો? કયા મુદ્દાઓને લઈને? પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને આપવામાં આવી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પસંદગી કરવામાં આવી। નિલેશભાઈ, અગાઉ આપણે 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી, 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી, અને ગત વર્ષે જે વિધાનસભાની ચૂંટણી લડી એમાં આપની એક હાર થઈ હતી, તો આ વખતે આપ કેવી રીતે આશા રાખો છો કે જીત થશે? કયા એવા મુદ્દાઓ હશે? આ વખતે અનેક મુદ્દાઓ છે, બેરોજગારી, મોંઘવારી, ડાયમંડને લગતા હોય, ખેડૂતને લગતા હોય, ટેક્સટાઇલને લગતા હોય। જે ગયા વખતે હારવાનું કારણ હતું અમારું ગઠબંધન નહોતું, આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે। ઇન્ડિયા ગઠબંધનના હિસાબે બંને પાર્ટી સાથે રહી અને લડવાના છે, એટલે આ વખતે 100% કોંગ્રેસ પાર્ટીની જીત થવાની છે। રામના નામે લોકો મત માંગે છે, આપ કોના નામે માંગો? અમે કામના નામે મત માંગવાના, અમે લોકો વચ્ચે બેસવાના છે। અમે જીતેલા હતા કે હારેલા હતા, લોકોની વચ્ચે બેસતા ને લોકોનું કામ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના અહીંયા ઉમેદવાર હોય, ચૂંટણીના દિવસે આવે, બસ 5 વર્ષ કેડે આવે। અમે લોકોની વચ્ચે હારી તો બેસી છે, જીતી તો લોકોની વચ્ચે બેસીને લોકોના કામ કરીએ છીએ, એટલે આ વખતે અમે કામના નામે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે જ્યારે ગ્રાઉન્ડ સર્વે કર્યો, લોકોએ વિકાસ જોયો છે, લોકો વિકાસના નામે મત આપશે, તમે કયા આધારે મત માંગશો? કે લોકો એમ કહે છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, કોંગ્રેસે શું કર્યું છે? કોંગ્રેસે દેશ આઝાદ કરવામાં મોટામાં મોટો ફાળો કોંગ્રેસે આપ્યો। અહીં ઇન્ડિયામાં એક ટાસણી નોંધ બનતી ને, ત્યાંથી કોંગ્રેસે આ બધી મિલકતો ઊભી કરી હતી। રેલવે સ્ટેશન હોય, એરપોર્ટો હોય, રોડ રસ્તા હોય, ડેમો હોય, ગૌસરણો કોંગ્રેસે બનાવ્યા હતા ને, ભારતીય જનતા પાર્ટી વેચે છે। ભારતીય જનતા પાર્ટી દેવું કર્યું છે, વિકાસ નથી કર્યો। કોંગ્રેસે ખાસો વિકાસ તો કોંગ્રેસે કર્યો હતો। અત્યારે ભારતીય જનતા પાર્ટી રેલવે વેચે તો વિકાસ કર્યો, એરપોર્ટો વેચે તો વિકાસ કર્યો। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય સ્ટેડિયમમાં, ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નાખે અને વિકાસ કર્યો, આ વિકાસ કહેવાય? જે ખેડૂતોને પહેલાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ કરતી, આ ભારતીય જનતા પાર્ટી એક દેવું માફ કર્યું હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ મોટા ડેમો કર્યા, નર્મદા ડેમ હોય, ઉકાઈ હોય, ભારતીય જનતા પાર્ટી એક ડેમ બનાવ્યો હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ જેએડીસી ઊભી કરી, ભારતીય જનતા પાર્ટી એક જેએડીસી ઊભી કરી હોય તો કયો? કોંગ્રેસ વિકાસ કરતી હતી પણ જાહેરાત નહોતી કરતી, આ જાહેરાતો કરે છે, વિકાસ નથી કરતી। રામના નામે મત માગે, કોંગ્રેસે કામના નામે મત માગવાની છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, મુકેશ દલાલે એવું કીધું કે સામે કોઈ પણ પાર્ટી આવે અમે તેમની ડિપોઝિટ જપ્ત કરી દઈશું, શું લાગે છે? હવે મુકેશ દલાલને આ વિસ્તારમાં કોઈ ઓળખે છે? ક્યાં કાર્યાલય ખુલ્લી રાખીને બે હતા? અમારી યારે કોર્પોરેટર હતા, ત્યારબાદ લોકોની વચ્ચે નથી ગયા। અમે કોર્પોરેટર અમે બંને સાથે હતા, અમે હારી ગયા છતાં લોકોની વચ્ચે બેસતા હતા, એ લોકો વચ્ચે બેસતા નથી। અમે લોકોના કામ કરવાનું ચાલુ રાખ્યું છે, એના નામે મત માગવાના છે।
આપણી સાથે નિલેશ કુંભાણી જોડાયા હતા, જેમને તમામ વિગતો વિશે માહિતી આપી હતી. કઈ રીતે તેઓ ચૂંટણીનો પ્રચાર કરશે, કયા મુદ્દા લઈને તેઓ લોકો વચ્ચે જશે, તો ક્યાંક ને ક્યાંક આ વખતે નિલેશ કુંભાણીની જ્યારે કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી છે, તો કોંગ્રેસના જે શાસક જે નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી તરફ આશા લાગી રહી છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.